નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ નંબર 13 ની અંદર આજના લેક્ચરમાં આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા પ્રવાહધારિત વાહક ઉપર લાગતું ચુંબકીય બળ એના વિશે આપણે અભ્યાસ કરશું. ટેક્સ્ટ બુક ખોલજો મિત્રો, પેજ નંબર 230 ઉપર પ્રયોગ સ્વરૂપે આપણને આપેલું છે. અને ઓર્સ્ટેડ હતો, ઓર્સ્ટેડનો પ્રયોગ આપણે જે શીખી ગયા એની અંદર આપણે એક વસ્તુ સાબિત કરી હતી. સંશોધન એવું થયું હતું કે કોઈ પણ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે એના ઉપર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને નજીકમાં હોકાયંત્ર પડેલું હોય એની સોય ઉપર અસર દર્શાવે છે. હવે ફ્રેન્ચ વૈજ્ઞાનિક આંદ્રે એમ્પિયર, જેને આપણે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર કહેતા હતા, એ આંદ્રે એમ્પિયરે એક શોધ કરી. એને દર્શાવ્યું કે ચુંબક છે એની અંદર વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર છે એ એના ઉપર સમાન મૂલ્યનું ને વિરુદ્ધ દિશામાં બળ લગાડે. અહીંયા આગળ એ શું કહેવા માંગે છે કે પ્રવાહધારિત વાહક તાર હોય, પ્રવાહધારિત વાહક તાર એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પ્રવાહધારિત વાહક તારનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબક જે મૂકેલો હોય એનું ચુંબકીય ક્ષેત્ર, એ બંને એકબીજા ઉપર બળ લગાડે છે. તો અહીંયા આગળ મુદ્દો છે એ આપણે પાડીને પ્રશ્નની અંદર લખવું હોય તો આપણને એમ કે પ્રયોગ સમજાવો, તો તમારા પેજ નંબર 230 ઉપર આપેલો છે એ પ્રયોગ, જે અહીંયા આકૃતિ દોરેલી છે એ પ્રમાણે આકૃતિ દોરી અને આપણે લખવાનો છે. સમજૂતી આપણે આપી દઈએ. સમજૂતી કેવા શું માગે છે? આ કેવા એવું માગે છે કે જ્યારે કોઈ પણ ચુંબક હોય, ધારો કે અહીંયા આગળ આપણે બે ચુંબક મૂકી, અહીંયા આગળ ચુંબક છે એનો N ધ્રુવ છે, અહીંયા આગળ ચુંબક છે એનો ધારો કે S ધ્રુવ છે. બંને ચુંબકના ધ્રુવ છે. આ ચુંબકનો N ધ્રુવ, આ ચુંબકનો S ધ્રુવ. હવે આની વચ્ચે તમે કોઈ પણ એક સળિયો મૂકો અને એ સળિયો છે એ વિદ્યુત પ્રવાહ ધારિત હોય, એટલે કે વિદ્યુત પ્રવાહ જેણે ધારણ કરેલો હોય એવો સળિયો. ધારો કે આ સળિયો છે, અહીંયા બરોબર વચ્ચેથી એને સ્ક્રૂ મારીને ફિટ કરી દીધેલો છે અને એને ચારેય કોરથી આવી રીતે અહીંથી અને આવી રીતે અહીંથી એને વિદ્યુત પ્રવાહ ધારિત બનાવવા માટે એને બેટરી અને કળની સાથે એને જોડેલો છે. બેટરી અને કળની સાથે આમ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર છે એને જોડેલો હોય. અહીંયા વિદ્યુત પ્રવાહ ધનમાંથી નીકળે છે અને ઋણની અંદર દાખલ થાય છે. તો આ જે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર થઈ ગયો હોય, આ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર એની અંદર આ વાહક તાર મૂકેલો છે, વિદ્યુત પ્રવાહ ચાલુ કરેલો છે, એટલે આ વાહક તાર એ વિદ્યુત પ્રવાહ ધારિત થઈ ગયો, એટલે જેણે વિદ્યુત પ્રવાહ ધારણ કરેલો છે એવો થઈ ગયો. તો આ તારની ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે અહીંયા આપણે વિચાર કરીએ કે આ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે બરોબર, એનું ચુંબકીય ક્ષેત્ર, આ જે ચુંબક આપણે મૂકેલો છે એનું ચુંબકીય ક્ષેત્ર અને આ જે સળિયો છે એ વિદ્યુત પ્રવાહ ધારિત થયો, એટલે એને લીધે એમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, એ બંને ચુંબકીય ક્ષેત્ર છે, બંને ચુંબકીય ક્ષેત્ર, એ બંને ચુંબકીય ક્ષેત્ર એકબીજા ઉપર સમાન મૂલ્યનું ને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. કોનું ચુંબકીય ક્ષેત્ર? તો કે બે ચુંબકીય ક્ષેત્ર. એક આપણે મૂકેલું પ્રબળ ચુંબકીય ક્ષેત્ર, આપણે મૂકેલું પ્રબળ ચુંબકીય ક્ષેત્ર, અને બીજું કયું તો કે વાહક તારમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. વાહક તારમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. આ બંને ચુંબકીય ક્ષેત્ર છે એ એકબીજા ઉપર સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. બંનેના મૂલ્ય કેવા હોય છે? તો કે બંનેના મૂલ્ય સમાન હોય છે.
દિશા કેવી હોય છે તો કે પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. એટલે બંને એકબીજા ઉપર બળ લગાડે છે. કયા કયા ચુંબકીય ક્ષેત્ર આવ્યા તો કે ચુંબક જે આપણે મૂકેલું છે એનું ચુંબકીય ક્ષેત્ર પ્લસ વાહક તારની અંદર જે ઉત્પન્ન થયું એ ચુંબકીય ક્ષેત્ર, બંને એકબીજા ઉપર બળ લગાડે છે. બંનેનું મૂલ્ય છે એ કેવું હોય છે કે સમાન હોય છે, અને બંને ઉપર લાગતું બળ છે એ કેવું હોય છે તો કે વિરુદ્ધ દિશામાં હોય છે. અહીંયા શું હોય કે જ્યારે વિદ્યુત પ્રવાહ શરૂ કરવામાં આવે ત્યારે આ બંને કોરથી જડિત આધાર સાથે બાંધેલો તાર છે એની ઉપર આ બળ લગાડે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર આનું ચુંબકીય ક્ષેત્ર બંને સાથે ટકરાય. હવે આ બંને તો મોટા ચુંબકો એટલે હલી શકે નહીં, વજનદાર હોય, પણ આ તાર છે એ પ્રમાણમાં હળવો હોય, આધાર સાથે અહીંયા વચ્ચેથી બાંધેલો હોય એટલે એની ઉપર બળ લાગે એટલે એ આમ સીધો મૂકેલો હોય તો ઉપરની દિશામાં આમ વળે છે. હવે જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે એટલે કે ધન છેડો ઋણને ને ઋણ છેડો ધનને આપવામાં આવે, વિદ્યુત પ્રવાહની દિશા જો ઉલટી કરવામાં આવે તો આ જે સળિયો આમ હોય એ હવે નીચેની બાજુથી આમ ખસે છે, વચ્ચેથી તો જોડેલો છે, નીચેથી આમ ખસે છે. એટલે વિદ્યુત પ્રવાહની દિશા જો ઉલટાવવામાં આવે તો બળની દિશા પણ ઉલટાઈ જાય છે. અહીંયા જે આકૃતિ મેં તમને ગજિયા ચુંબકમાં દોરીને બતાવી એ લોકોએ ચોપડીમાં ઘોડાની નાળ આકારનો ચુંબક લઈ અને એ આકૃતિથી આ વસ્તુ છે એ સમજાવી છે કે પ્રવાધારિત વાહક તારને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના ઉપર બળ લાગે છે. શું કીધું તો કે પ્રવાધારિત વાહક તારને, વાહક તાર કેવો લેવાનો તો કે પ્રવાધારિત વાહક તારને, પ્રવાધારિત વાહક તારને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, પ્રવાધારિત વાહક તારને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર બળ લાગે છે. પ્રવાધારિત વાહક તારને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના ઉપર બળ લાગે છે. આ સિદ્ધાંત આપણે યાદ રાખવાનો છે. બરોબર, ઘોડાની નાળ આકારનો ચુંબક લઈ અને ચોપડીમાં દર્શાવ્યું એ રીતે અહીંયા જે દોરેલી છે એ રીતે આકૃતિ દોરી અને પછી એની સમજૂતી છે પ્રવૃત્તિ 13.7 માં આપેલી છે એ રીતે આપવાની છે. બરોબર, કે પહેલા એ સળિયો છે એ ઉપરની દિશામાં નમે છે અને ત્યારબાદ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે એટલે સળિયો નીચેની સાઈડથી નમે છે. હવે આ બળ છે એનું મૂલ્ય ખાસ આપણે જોવાનું છે. બરોબર, કે આ બળ જે લાગે છે એ કઈ દિશામાં લાગે છે. બરોબર, વિદ્યુત પ્રવાહની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા, એ બંને દિશા ઉપર આ બળ આધાર રાખે છે. એટલે આપણે એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, લખી લેવાની છે કે આ બળ છે, અહીંયા જે બળ લાગ્યું, બરોબર, એ બળ એ બે વસ્તુ ઉપર આધાર રાખે છે. એક એ આધાર રાખે છે વિદ્યુત પ્રવાહની દિશા ઉપર. હમણાં આપણે જોયું કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય તો બળની દિશા ઉલટાઈ જાય છે. બીજું એ આધાર રાખે છે ચુંબકીય ક્ષેત્રની દિશા. ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા. એટલે આ બંને દિશા છે એ ખાસ અગત્યની છે. વિદ્યુત પ્રવાહની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા, એના ઉપર આ બળ છે એ આધાર રાખે છે. બરાબર, પછી બળનું મૂલ્ય જોઈએ આપણે કે બળનું મૂલ્ય કેટલું હોય. બરોબર, બળનું મૂલ્ય, તો આ બળ છે એ તારની લંબાઈ ઉપર આધાર રાખે છે. તારની લંબાઈ, તાર જે આપણે ગોઠવેલો છે વાહક તાર, બરોબર, એ વાહક તાર છે એ વાહક તારની લંબાઈ, પણ લંબાઈ કેટલી તો કે જે લંબાઈ ચુંબકીય ક્ષેત્રની વચ્ચે આવતી હોય આટલી જ લંબાઈ. પછી તાર આવડો મોટો લીધો હોય તો એ અહીંની લંબાઈ હોય એ પાછી એના ઉપર બળ લાગે નહીં. જે ચુંબકીય ક્ષેત્રની વચ્ચે તાર આવતો હોય એટલી લંબાઈ છે તારની એ જ કામમાં આવે છે. આના માટે આપણે એક વસ્તુ તારવી શકીએ કે બળ છે એ લાગે છે એ વાત સાચી, કેટલું બળ લાગે છે. બરોબર, ક્યારે એ બળ મેક્સિમમ થાય છે અને ક્યારે એ બળ મિનિમમ થાય છે એ આપણે યાદ રાખવું પડે.
બરોબર. બળની દિશા વિદ્યુત પ્રવાહની દિશા ઉપર આધાર રાખે, ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપર આધાર રાખે, એ બધું આપણે જોયું. બરોબર. સળિયાનું સ્થાનાંતર, જે ઘોડાની નાળ આકારનું ચુંબક છે એમાં જે સળિયો મૂકેલો છે એનું સ્થાનાંતર થાય એના આધારે આપણને ખબર પડી ગઈ. પણ જે બળ ઉત્પન્ન થાય છે ઈ બળ છે એ મહત્તમ ક્યારે થાય અને ઈ બળ ન્યૂનતમ ક્યારે થાય ઈ આપણે જોવાનું છે. તો જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા છે, જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા છે એ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય, વિદ્યુત પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય ત્યારે ઈ બળ છે એ મહત્તમ લાગે છે, મેક્સિમમ. અને જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશાને સમાંતર હોય, ચુંબકીય ક્ષેત્રની દિશાને સમાંતર નિશાની આ ગણિતમાં આવે છે, ત્યારે ઈ બળ છે એ ન્યૂનતમ લાગે છે. ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું લાગે છે. એટલે આ મહત્તમ બળ ક્યારે લાગે, ન્યૂનતમ ક્યારે લાગે, બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન છે કે વિદ્યુત પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય ત્યારે બળ મહત્તમ લાગે છે, અને વિદ્યુત પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાને સમાંતર હોય ત્યારે બળ ઓછામાં ઓછું લાગે છે. ટૂંકમાં આની અંદર આપણે જોઈએ તો ત્રણ વસ્તુ આવી. કઈ ત્રણ વસ્તુ આવી? એક આવ્યો વિદ્યુત પ્રવાહ, બીજો આવ્યો ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત પ્રવાહ આવ્યો, બીજો આવ્યો ચુંબકીય ક્ષેત્ર, અને ત્રીજું આવ્યું ચુંબકીય બળ. ત્રણ વસ્તુ આપણને અહીં આગળ મળી. વિદ્યુત પ્રવાહ, ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય બળ, આ ત્રણેય વસ્તુ એકબીજાને લંબ હોય છે. વિદ્યુત પ્રવાહની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા અને ચુંબકીય બળની દિશા. કોઈ પણ એક ખૂણો હોય મકાનની અંદર, ખૂણામાં જેવી પોઝિશન હોય એ પ્રકારની પોઝિશન અહીં આગળ છે કે વિદ્યુત પ્રવાહની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા, ચુંબકીય બળ, આ ત્રણેય એકબીજાને લંબ હોય છે. અને ત્રણેયની દિશા દર્શાવવા માટે ફ્લેમિંગે પોતાના ડાબા હાથનો નિયમ છે એ આપ્યો. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, એની મદદથી ત્રણેયની દિશા આપણે શોધી શકીએ છીએ. ફ્લેમિંગ છે એનો ડાબા હાથનો નિયમ, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ એ આપણને આપેલો છે. તો ડાબા હાથના નિયમમાં એને શું કીધું? તો કે ફ્લેમિંગે ડાબા હાથના નિયમની અંદર એવું કીધું કે જે પહેલી આંગળી છે, બરોબર છે, પહેલી આંગળી, ત્રણ આંગળીનો ઉપયોગ કર્યો, એની અંદર જે પહેલી આંગળી છે એ શું દર્શાવે છે? તો કે પહેલી આંગળી છે એ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે, ચુંબકીય ક્ષેત્ર. પછી બીજી આંગળી છે, બીજી એટલે કે વચલી આંગળી, તો બીજી આંગળી છે એ શું દર્શાવે છે? તો બીજી આંગળી કાયમ વિદ્યુત પ્રવાહ છે એ જ બતાવશે. બીજી આંગળી છે એ વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. અને મેઇન વસ્તુ છે એ અંગૂઠો છે. અંગૂઠો દરેક વખતે અલગ અલગ વસ્તુ બતાવે છે. તો અહીંયા અંગૂઠો છે એ આપણને વાહકની ગતિ અથવા તો બળ, ચુંબકીય બળ જે ઉત્પન્ન થયું એ ચુંબકીય બળ છે એ આપણને બતાવે છે. ચુંબકીય બળ, આ ત્રણેય વસ્તુ આવી ગઈ. વિદ્યુત પ્રવાહ કોણ બતાવે છે? બીજી આંગળી. ચુંબકીય ક્ષેત્ર કોણ બતાવે? પહેલી આંગળી. અને ચુંબકીય બળ કોણ બતાવે? તો કે અંગૂઠો. એટલે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ આ ત્રણેયની દિશા આપણે શોધી શકીએ છીએ. બરાબર. ફરીથી યાદ શું રાખવાનું?
કે પ્રવાહધારિત વાહક તારને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના ઉપર બળ લાગે છે. આ બળનું મૂલ્ય તો કે વિદ્યુત પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય ત્યારે બળ મહત્તમ લાગે છે, સમાંતર હોય ત્યારે ન્યૂનતમ લાગે છે. ત્રીજું, આ બળ છે એ વિદ્યુત પ્રવાહની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા અને તારની લંબાઈ ઉપર આધાર રાખે છે. અને ત્રણેયની દિશા છે એ શોધવા માટે ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. આટલી વસ્તુ આપણે આ પ્રશ્નની અંદર જોઈ. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે પ્રશ્ન આવે છે કે આ પાઠમાંથી સૌથી વધુ વખત પૂછાઈ ગયેલો એવો પ્રશ્ન છે વિદ્યુત મોટર, ઇલેક્ટ્રિક મોટર. ઇલેક્ટ્રિક મોટર છે એ મિત્રો બધાએ જોયો હોય, કારણ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર આ વિદ્યુત મોટર છે એના વગર ચાલતો નથી. જે જગ્યાએ મશીનરીનો ઉપયોગ થતો હોય એવી તમામ જગ્યાએ વિદ્યુત મોટર ઉપયોગી છે. અમુક વિદ્યુત મોટર 24 કલાક ચાલુ હોય, જેમ કે પંખો છે, બરોબર, તો ઓફિસોની અંદર સવારથી સાંજ સુધી પંખો શરૂ હોય. એસી છે, કમ્પ્યુટરની અંદર સીપીયુ છે એની અંદર ઇલેક્ટ્રિક મોટર ચાલુ હોય. ઘરની અંદર બ્લેન્ડર છે, વોશિંગ મશીન છે, ઘર ઘંટી છે, બધાની અંદર વિદ્યુત મોટર હોય છે. હવે વિદ્યુત મોટરથી ચાલતી છરી આવી ગઈ છે, કે છરીની અંદર વિદ્યુત મોટર. અમુક પ્રકારના કટર આવી ગયા છે, કટરની અંદર વિદ્યુત મોટર. નાનામાં નાના રમકડાની વિદ્યુત મોટરથી શરૂ કરી અને મોટા જમ્બો જેટ જેવા મશીનો છે એ બધા વિદ્યુત મોટરની મદદથી ચાલે છે. તો અહીંયા આપણે વિદ્યુત મોટર છે એની ટૂંકનોંધ જોવાની છે. વિદ્યુત મોટરની ટૂંકનોંધની અંદર 4-5 મુદ્દા આપણે પાડી દીધેલા છે. પહેલો મુદ્દો છે એ એનો સિદ્ધાંત છે કે આ વિદ્યુત મોટર છે એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે. પહેલો મુદ્દો એનો સિદ્ધાંત છે. સિદ્ધાંત છે એની અંદર આપણે 2 સિદ્ધાંત અત્યાર સુધીમાં, એક સિદ્ધાંતને આપણે ઓળખીએ છીએ. કયો સિદ્ધાંત? હમણાં આપણે ભળી ગયા કે પ્રવાહધારિત વાહક તારને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના ઉપર બળ લાગે છે. આખું વાક્ય લખવાનું છે. પ્રવાહધારિત વાહક તારને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના ઉપર બળ લાગે છે. આખું વાક્ય છે એ લખવાનું છે. હું ખાલી આટલું જ લખું છું, બળ લાગે છે. અહીંયા આગળનું તમારે પૂરું કરવું કે પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત વાહક તારને મૂકતા તેના ઉપર બળ લાગે છે. અને બીજો સિદ્ધાંત છે એ નોર્મલ સિદ્ધાંત છે કે આપણે એને વિદ્યુત પ્રવાહ આપીએ છીએ, એટલે કે વિદ્યુત ઉર્જા આપણે એને આપીએ છીએ અને એ પંખો છે એ ફરે છે, એટલે વિદ્યુત ઉર્જા છે એનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર. ફરે છે એને યાંત્રિક ઉર્જા કહેવાય, કારણ કે ઇલેક્ટ્રિક મોટર છે એ બધા એને ફેરવવાનું જ કામ કરે છે. પછી એને કેવી રીતે ફેરવવું એ માટે એની અંદર અલગ અલગ પ્રકારના ચક્રો મૂકેલા હોય છે. એ ચક્રની ગતિ પ્રમાણે એ વસ્તુ છે એ ફરે છે, બરાબર. અમુક વસ્તુ ઉપર નીચે ફરે, અમુક આડી અવળી ફરે, અમુક ગોળ ફરે, અમુક ક્લોકવાઇઝ, અમુક એન્ટી ક્લોકવાઇઝ. એ બધું વિદ્યુત મોટરની અંદર આવેલા ચક્રો છે એ કામ કરે છે. મોટી મોટી વિદ્યુત મોટરો હોય, દળવાની ઘંટી હોય, આપણે ક્યાંક બહાર દળાવા જતા હોય ને ઘંટીમાં તમે જોયો બહુ જબરજસ્ત વિદ્યુત મોટર આવેલી હોય છે અને એ લગભગ ચાલુ જ હોય છે. પછી શેરડીનો રસ જ્યાં કઢાતો હોય ત્યાં વિદ્યુત મોટર હોય, એ ઓલા સંચાને ફેરવતી. હવે તમે જોજો એ કેટલું ફાસ્ટ ફરતું હોય ત્યારે ઓલું રસ કાઢવાનું વ્હીલ છે એ એકદમ ધીમે ધીમે ફરતું હોય. તો એના ચક્રો હોય, ચક્રો એ રીતે ગોઠવેલા હોય કે એને લીધે વધુ અને ફાસ્ટ છે એ ફરી શકે. અમુક મોટર ગેરવાળી આવે, એમાં ચક્રની ગતિને આધારે જ ફરે, અને અમુક ગેરલેસ મોટર આવે, એની મેળે સુપર સ્પીડમાં ફરતી હોય છે. તો આ એનો સિદ્ધાંત છે. પ્રવાહધારિત વાહક તારને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના ઉપર બળ લાગે છે. બીજું, વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર. હવે મારે તમને સમજૂતી આપવાની છે, એના માટે હું એક આકૃતિ દોરું છું, બરોબર. એ આકૃતિ છે એ તમારે ચોપડી પ્રમાણે પરીક્ષાની અંદર દોરવાની, 3D આકૃતિ, બરોબર. હું જે આકૃતિ દોરું છું એ 3D નથી, બરોબર, એ 2D આકૃતિ છે. તમારે જે દોરવાની છે એ 3D દોરવાની છે, એટલે તમે એ રીતે દોરજો, બરોબર. હું અહીંયા આગળ સમજૂતી માટે આકૃતિ દોરું છું, કારણ કે આપણે સમજાવવું વધારે અગત્યનું છે.
તો એકવાર તમને સમજ પડી જાય તો વિદ્યુત મોટર છે એની ટૂંક નોંધ છે એ તમને યાદ રાખવામાં સેજે તમને તકલીફ નહીં પડે. એના ઘણા બધા મુદ્દા છે. એ ઘણા બધા મુદ્દા છે એ યાદ રાખવામાં આપણને તકલીફ ન પડવી જોઈએ. એ તકલીફ ન પડે એ રીતે આપણે અહીંયા આગળ તમને સમજૂતી આપી દેશું. સમજાઈ જાય એકવાર પછી માણસ છે એ ગમે એ વસ્તુ લખી શકે છે. આ એક વાહક તાર છે એનું લૂપ છે. લૂપ એટલે કે ગૂંચળું છે. લંબચોરસ આકારે આપણે બનાવેલું છે અને એનું નામ છે એ આપણે ABCD એવું પાડી દઈએ છીએ. વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તારનું લૂપ છે. એને આપણે બે કોરથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે એની વચ્ચે મૂકેલું છે. અહીંયા આગળ એક હાઈ ક્લાસ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા એ ચુંબક છે એનો S ધ્રુવ છે. એક બીજો અહીંયા આગળ તે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર એની વચ્ચે જ આખું વાહક તારનું લૂપ છે એને મૂકેલું છે. પછી આ વસ્તુ છે કઈ રીતે થાય છે એ આખી આપણે એનિમેશન વિડીયો દ્વારા એને સમજી લેશું એટલે તમારી સમજ છે વધુ દ્રઢ બને. વાહક તારનું લૂપ ABCD. આ લૂપ છે એના બંને છેડે, આ લૂપના બંને છેડે બે અર્ધવર્તુળાકાર રિંગ આવેલી હોય છે. અર્ધવર્તુળાકાર રિંગ આવી રીતે અર્ધવર્તુળાકાર રિંગ બે એની અંદર આવેલી હોય છે. અર્ધવર્તુળાકાર રિંગ છે એમાં એક રિંગને P કહેવાય, બીજી રિંગને Q કહેવામાં આવે છે. આ બંને અર્ધવર્તુળાકાર રિંગની સાથે બે બ્રશ જોડેલા હોય છે. બ્રશ એટલે આવી એક લંબચોરસ આકારની ડટ્ટી જેવું હોય છે રબરની, એને બ્રશ કહે છે. એક બ્રશનું નામ X પાડ્યું છે, બીજા બ્રશનું નામ Y પાડ્યું છે. અને આ બંનેને વાહક તારની મદદથી જોડી દીધેલા છે સર્કિટની સાથે. બંનેને વાહક તારની મદદથી સર્કિટની સાથે જોડી દીધેલા છે. એટલે અહીંયા આગળ બેટરી છે એનો ધન ધ્રુવ છે અને અહીંયા બેટરીનો ઋણ ધ્રુવ. એટલે ધનમાંથી વિદ્યુત પ્રવાહ નીકળે છે અને ઋણની અંદર વિદ્યુત પ્રવાહ છે એ દાખલ થાય છે. અહીંયા આગળ વચ્ચે કળ મૂકવાની છે અને અહીંથી સર્કિટ છે એ પૂરી કરી દેવાની છે. આવી રીતે ફૂટપટ્ટી અને પેન્સિલથી એક મસ્ત આકૃતિ દોરવાની છે. આકૃતિ છે એ 1.5 થી 2 માર્કની વેલ્યુ ધરાવે છે. આખી ટૂંકનો 4 માર્કની પૂછાય તો આકૃતિ છે એ 1.5 થી 2 માર્કમાં પૂછાય છે. હવે અહીંયા વિદ્યુત પ્રવાહ છે એની દિશા બતાવીએ. વિદ્યુત પ્રવાહ છે એ આપણા નિયમ મુજબ ધનમાંથી વિદ્યુત પ્રવાહ નીકળે છે, બ્રશ X માંથી પસાર થઈ અને વિદ્યુત પ્રવાહ છે એ વાહક તારના લૂપમાં આવી રીતે પસાર થાય છે અને વાહક તારના લૂપમાં પસાર થઈ અને આવી રીતે વિદ્યુત પ્રવાહ અહીંયાથી ફરી અને રિટર્ન આવે છે. આ વિદ્યુત પ્રવાહની દિશા આપણે બતાવી દીધી. તો આવી સિમ્પલ એની આકૃતિ છે, આ સૈદ્ધાંતિક આકૃતિ છે. પછી કેવી આકૃતિ આવશે એ આપણે જોશું, બરોબર? એટલે આ એનો સિદ્ધાંત પછી આ એની આકૃતિ. ત્રીજા મુદ્દાની અંદર આવે છે એની રચના. ત્રીજા મુદ્દાની અંદર એની રચના. આપણને કોઈ પણ 2 કે 3 મુદ્દા પૂછાય છે કે વિદ્યુત મોટરની રચના આકૃતિ સહ સમજાવો, વિદ્યુત મોટરની કાર્ય પદ્ધતિ આકૃતિ સહ સમજાવો, વિદ્યુત મોટરનો સિદ્ધાંત, રચના અને કાર્ય સમજાવો, એમ. બરોબર? ઉપયોગ આપણે સૌથી પહેલા જણાવી દીધા કે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ વિદ્યુત મોટર વપરાય છે. તો રચનાની અંદર પહેલો મુદ્દો આપણે લખવાનો કે આખી વિદ્યુત મોટર છે એ અવાહક બોક્સની અંદર ફિટ કરેલી હોય છે, ખુલ્લી ક્યાંય હોતી નથી. બરોબર? એટલે અવાહક શરૂ થાય કે અવાહક આવરણ ધરાવતા તાંબાના તારના લંબચોરસ ગૂંચળાને એટલું આપણે એડ કરવાનું છે. કેવું એડ કર્યું? તો કે અવાહક આવરણ ધરાવતા કેવા કીધા? તો કે તાંબાના તારના લંબચોરસ. ખાસ યાદ રાખવાનું, તાંબાનો તાર હોય છે, તાંબાના તારના. અને કેવા? તો કે લંબચોરસ. એ આપણને દેખાય છે, બરોબર? તાંબાના તારના લંબચોરસ ગૂંચળા. તાંબાના તારના લંબચોરસ ગૂંચળા ABCD ને, તાંબાના તારના લંબચોરસ ગૂંચળા ABCD ને આ પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં
એવી રીતે મૂકવામાં આવે છે, પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેની AB અને CD બાજુ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે. તેની AB અને CD બાજુ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે. આ પહેલો મુદ્દો છે. ફરીથી શું કીધું? અવાહક આવરણવાળા તાંબાના તારના લંબચોરસ ગૂંચળાને ABCD નામ આપ્યું, ABCD ને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેની AB અને CD બાજુ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે. ચુંબકીય ક્ષેત્ર આમ છે, આ દિશાની આમ છે એટલે લંબ થઈ ગયું. ચુંબકીય ક્ષેત્ર આડું છે, આ ઊભું છે, લંબ થઈ ગયું. ત્યાર પછી બીજો મુદ્દો, એ અહીંથી જ આપણે આકૃતિમાં જોઈને લખતા જવાનો કે ગૂંચળાના બંને છેડાને, આ બંને છેડાની વાત આવી, ગૂંચળાના બંને છેડાને બે અર્ધવર્તુળાકાર રિંગ P અને Q ની સાથે જોડેલી હોય છે. આ બીજો મુદ્દો, અર્ધવર્તુળાકાર રિંગ, ગૂંચળાના બંને છેડાને અર્ધવર્તુળાકાર રિંગ P અને Q ની સાથે જોડેલો હોય છે. ત્યાર પછી રિંગની વાત કરવાની કે આ રિંગનો અંદરનો ભાગ, આ રિંગ છે એનો અંદરનો ભાગ છે એ અવાહક હોય છે. રિંગનો અંદરનો ભાગ અવાહક હોય છે અને તે એક્સલ એટલે કે ધરી, એટલે એક્સલ ઉપર સરળતાથી પરિભ્રમણ કરી શકે એવો હોય છે. એક્સલ ઉપર સરળતાથી પરિભ્રમણ કરી શકે તેવો હોય છે અંદરનો ભાગ. અને હવે બહારના ભાગની વાત કરવાની કે બહારના ભાગે આપણે શું જોડેલું છે તો કે બ્રશ X અને Y. બહારના ભાગે બે બ્રશ X અને Y એની સાથે સંપર્કમાં હોય છે, એટલે બ્રશ X અને Y ની સાથે સંપર્ક. અને છેલ્લા મુદ્દામાં લખવાનું કે બ્રશ X અને બ્રશ Y એની વચ્ચે શું જોડેલું છે આપણે તો કે એની સાથે બેટરી અને કળ છે એ જોડવામાં આવે છે. આટલી વસ્તુ છે એ આપણે ની રચનામાં લખવાની. 5 વાક્ય થયા. પેલું વાક્ય થોડુંક મોટું છે. અવાહક આવરણવાળા તાંબાના તારના ગૂંચળા કેવા તો કે લંબચોરસ, તાંબાના તારના લંબચોરસ ગૂંચળાને નામ આપ્યું ABCD ને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે કે જેથી AB અને CD બાજુ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે. પછી સીધું છેડે આવતું રહેવાનું કે ગૂંચળાના બંને છેડે અર્ધવર્તુળાકાર રિંગ P અને Q જોડવામાં આવે છે. આ અર્ધવર્તુળાકાર રિંગ P અને Q નો અંદરનો ભાગ અવાહક હોય છે, એક્સલ ઉપર સરળતાથી ભ્રમણ કરી શકે તેવો હોય છે. એની બહારની બાજુએ બે બ્રશ X અને Y જોડવામાં આવે છે. બ્રશ X અને Y ની વચ્ચે વાહક તારથી બેટરી અને કળ જોડાય છે. રચના પૂરી થઈ ગઈ પછી હવે આવે છે એનો અગત્યનો મુદ્દો એટલે કે એનું કાર્ય, કે કેવી રીતે કાર્ય કરે છે. એ સૌથી અગત્યનો મુદ્દો છે કે કાર્ય પદ્ધતિ, કેવી રીતે વિદ્યુત મોટર છે એ કાર્ય કરે છે. તો કાર્ય કરવા માટે સૌથી પહેલા સ્વિચ ઓન કરવી પડે, વિદ્યુત ઉર્જા આપવી પડે તો યાંત્રિક ઉર્જા મળે. તો પહેલો જ મુદ્દો કે કળને ચાલુ કરતા, જો આ રચના છે એની કરતા કાર્ય છે એ વધારે વખત પૂછાઈ ગયેલું છે. બરાબર, કાર્ય ક્યાંથી શરૂ થાય તો કે કાર્ય કળથી શરૂ થાય. કાર્ય કળ છે એને આપણે શરૂ કરીએ, કળ એટલે આપણે એને શું કહીએ છીએ તો કે સ્વિચ કહીએ છીએ. આ લોકો ગુજરાતી દેશી વાપરે એટલે કળ કી, બરોબર છે. એટલે આપણે પહેલો જ મુદ્દો આવે કે કળ છે એને ચાલુ કરતા, કળને ચાલુ કરતા બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે. કળને ચાલુ કરતા બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ, કળને ચાલુ કરતા બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ ક્યાંથી વહે છે તો કે એનું કહેવાનું આપણે
કે બ્રશ એક્સ માં થઈને બ્રશ એક્સ માંથી થઈ અને વાહક તારનું લૂપ ABCD માંથી પસાર થઈ અને બ્રશ વાય મારફતે પાછો ફરે છે. ફળને ચાલુ કરતા બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ બ્રશ એક્સ માં થઈને લૂપ ABCD માંથી પસાર થયા બાદ બ્રશ વાય મારફતે પાછો ફરે છે. આ પહેલો મુદ્દો થયો. ત્યાર પછી બીજો મુદ્દો આપણે આકૃતિ ઉપરથી લખવાનો છે. એટલે સીધું આપણે દોડી અને આકૃતિ ઉપર ટીંગાઈ જવાનું કે આકૃતિમાં બતાવ્યા મુજબ તો આકૃતિમાં શું બતાવે છે એ જોવાનું. આપણે શું બતાવે છે તો કે આપણે સિદ્ધાંત પકડવાનો છે. સિદ્ધાંત શું છે? આ પહેલો છે અગત્યની વસ્તુ છે એટલે એના મુજબ આપણે ચાલવાનું છે કે આકૃતિમાં બતાવ્યા મુજબ લૂપની બે બાજુઓ BC અને AD ત્યાંથી શરૂ કરવાનું કે આકૃતિમાં બતાવ્યા મુજબ લૂપની બે બાજુઓ પહેલા BC અને AD ને પકડવાની. એટલે લૂપની બે બાજુઓ BC અને AD એમાંથી વહેતા પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાને સમાંતર હોવાથી BC અને AD આપણને દેખાય છે. એમાંથી વહેતા પ્રવાહની દિશા BC અને AD માંથી વહેતા પ્રવાહની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશાને સમાંતર હોવાથી તેના ઉપર બળ લાગતું નથી. આપણો બીજો મુદ્દો થયો. આ વસ્તુ આ જ રીતે લખજો, નકર કોઈ દિવસ જિંદગી પર યાદ રહેશે નહીં. ફરીથી કઈ બાજુની વાત કરી? BC બાજુ અને AD બાજુ. એટલે BC અને AD જેમાં દેખાય છે વહેતા પ્રવાહની દિશા છે એ ચુંબકીય ક્ષેત્રની દિશાને સમાંતર છે. હમણાં આપણે અહીં લખ્યું હતું કે સમાંતર હોય એના ઉપર બળ લાગે નહીં. આ બે બાજુની અંદર પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાને સમાંતર છે એટલે એના ઉપર બળ લાગતું નથી. પણ બાકીની બે બાજુઓ એની પછીના મુદ્દામાં લખવાનું કે બાકીની બે બાજુઓ કઈ કઈ રહી? તો કે બાકીની બે બાજુઓ AB અને CD. બાકીની બે બાજુઓ AB અને CD એમાં વહેતા પ્રવાહની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોવાથી તેના ઉપર બળ લાગે છે. આ એની પછીનો મુદ્દો થયો. આપણને દેખાય છે AB અને CD એમાં પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ છે એટલે એના ઉપર બળ લાગે છે. આટલું લખ્યા પછી હવે બળની આપણે દિશાની વાત કરવાની. બરોબર કે AB અને CD માં વહેતા પ્રવાહની દિશા અહીં આપણે વાત કરવાની કે AB અને CD બંને બાજુ AB અને CD માં વહેતા પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાને ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા અહીંયા વહેતા પ્રવાહની દિશા છે એ એકબીજાથી વિરુદ્ધ છે. એ પેલા લખી નાખવાનું. કેવી છે? એકબીજાથી વિરુદ્ધ. જો અહીંયા આપણને આકૃતિની અંદર દેખાય છે એકમાં ઉપર જાય છે ને એકમાં નીચે આવે છે. એકબીજાથી વિરુદ્ધ છે. આથી તેના ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. બળ તો લાગે જ તે પણ વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. આ વસ્તુ લખવાની કે પ્રવાહની દિશા વિરુદ્ધ છે એટલે બળ એ વિરુદ્ધ દિશામાં લાગે છે. અને આ બળની દિશા શોધવા માટે ઓલો ફ્લેમિંગનો નિયમ છે એ કામ કરે છે. કે ફ્લેમિંગના નિયમ મુજબ ડાબા હાથના નિયમ મુજબ આપણે એ બળની દિશા છે એ શોધી શકીએ છીએ. હવે કઈ દિશામાં બળ લાગે એ જોવાનું કે આ AB છે એની ઉપર અધો દિશામાં, અધો એટલે નીચે, કઈ દિશામાં? તો કે અધો. અને આની ઉપર ઉર્ધ્વ દિશામાં બળ લાગે. એટલે એ વાત કરી દેવાની કે AB ઉપર અધો દિશામાં અને CD ઉપર ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે. ઉર્ધ્વ એટલે ઉપરની દિશા
અને અધો એટલે નીચેની દિશા. એટલે બીજું કે અધો દિશામાં, ઉર્ધ્વ દિશામાં, એ બી ઉપર અધો દિશા એટલે આ નીચે. આ ધારો કે લૂપ હોય તો એની અંદર નીચેની દિશામાં બળ લાગે અહીંયા, એટલે એ નીચેની દિશામાં ઈ આમ જાય અને ઉપરની દિશામાં બળ લાગે એટલે લૂપ આમ કરી અને આમ ફરે. અડધો આંટો લૂપ છે એ ફરી જાય છે. અહીંયા એ બી ઉપર અધો દિશામાં, સીધી ઉપર અડધો દિશામાં બળ લાગે એટલે લૂપનું પરિભ્રમણ થાય છે. આથી શું થાય છે કે લૂપનું પરિભ્રમણ છે એ થાય છે. પછીના મુદ્દામાં કે લૂપનું અડધું પરિભ્રમણ થાય. લૂપનું અડધું પરિભ્રમણ હમણાં આપણે બતાવ્યું એમાં અડધું જ થયું હતું. એટલે લૂપનું જયારે અડધું પરિભ્રમણ થાય ત્યારે શું થાય તો કે ત્યારે અર્ધવર્તુળાકાર રિંગ પી એ બ્રશ વાય ના અને ક્યુ બ્રશ એક્સ ના સંપર્કમાં આવે છે. અર્ધવર્તુળાકાર રિંગ પી બ્રશ વાય ના અને અર્ધવર્તુળાકાર રિંગ ક્યુ બ્રશ એક્સ ના સંપર્કમાં આવે છે. આ વસ્તુ લખવાની. અને એના કારણે શું થાય તો કે એના કારણે પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. એના કારણે શું થાય છે, વિદ્યુત પ્રવાહની દિશા છે એ ઉલટાઈ જાય છે. અને વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય, બરોબર છે, એટલે એને કારણે શું થાય તો કે તેના ઉપર લાગતા બળની દિશા પણ ઉલટાઈ જાય છે. બળની દિશા છે એ પણ ઉલટાઈ જાય છે. અને બળની દિશા ઉલટાઈ જાય એના કારણે શું થાય તો કે આથી આ લૂપ છે એ એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ રાખે છે. લૂપ એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ રાખે છે. બરાબર. અને વિદ્યુત મોટર છે એ ફરે છે. પરિપથમાં પ્રવાહની દિશા જે બદલાવે એવા સાધનને કમ્યુટેટર કહેવામાં આવે છે. એક મુદ્દો એ લખવાનો કે પ્રવાહની દિશા ઉલટાવતા સાધનને કમ્યુટેટર તરીકે ઓળખવામાં આવે છે. એ શું કરે છે કમ્યુટેટર તો કે એ પ્રવાહની દિશાને ઉલટાવે. કે પ્રવાહની દિશા ઉલટાતી નથી પણ એ હમણાં આપણે અહીંયા છેલ્લે જોશું વિડીયોની અંદર કે કેવી રીતે પ્રવાહ ઉલટાય છે. કારણ કે બ્રશ સ્થિર હોય છે, ફરે છે, આટલી જ વસ્તુ. એટલે રિંગ છે એ આમ જેવી ફરે એવી રીતે બ્રશ તો સ્થિર હોય છે. એટલે બ્રશ ની હારે વિદ્યુત પ્રવાહ જોડેલો હોય પણ આ બદલાઈ જાય એટલે આ સીડી આ બાજુ આવી જાય ને એ બી આ બાજુ આવી જાય તો પ્રવાહની દિશા તો આમ જ રહે છે, ખાલી બાજુ ઉલટાય છે. એના ઉપર બળ લાગ્યું એટલે એ ફર્યું એટલે સીડી અહીંયા આવી ગઈ ને એ બી અહીંયા આવી ગઈ. બરોબર. એટલે એ બી આ બાજુ જે આવી એની બળની દિશા તો આમ જ રહેવાની, પ્રવાહની દિશા આમ જ રહેવાની. પ્રવાહની દિશા એમ રહે એટલે બળની દિશા આમ જ રહેવાની. બાજુ ફરે છે, સીડી અહીંયા આવી જાય એટલે વળી એ અધો દિશામાં આવે એમાં પ્રવાહ આમ વધે, વળી પછી એ બી અહીંયા આવી જાય એટલે ફરીથી આ પોઝિશન આવી જાય. એટલે એવી રીતે વિદ્યુત પ્રવાહની દિશા આ બદલાય એટલે અહીંથી પ્રવાહ તો આમ જ રહે છે સતત. આ જયારે ફરે એટલે ફરે એના કારણે એની અંદર દિશા બદલાય છે. બીજું એમાં કાંઈ છે નહીં. બરોબર. વિડીયોની અંદર આપણને સ્પષ્ટ સમજ આવશે. છેલ્લો મુદ્દો છે એના ઉપયોગ. તો ઉપયોગ આપણે પહેલા કહી દીધા એટલે આવી રીતે આટલા મુદ્દા પ્રમાણે ચાલશે. પહેલા સિદ્ધાંત આવશે, ત્યાર પછી એની આકૃતિ આવશે, આકૃતિ પછી એની રચના આવશે, રચના પછી એની કાર્ય પદ્ધતિ, કાર્ય પદ્ધતિ પછી એના ઉપયોગ. તો આટલી વસ્તુ આપણે વિદ્યુત મોટરની અંદર લખવાની છે. આ ખાસ યાદ રાખવાનું છે. બરોબર છે. કળને ચાલુ કરતા વિદ્યુત પ્રવાહ વધે એનો માર્ગ કહેવાનો, પછી આકૃતિ મુજબ આપણે કામ કરવાનું છે. બરોબર. આટલું આપણે આજના લેક્ચરમાં રાખીએ. के परपेंडिकुलर होता है। अगर यह कंडक्टर फिक्स ना हो और यह आसानी से मूव कर सकता हो तो यह फोर्स की वजह से मैग्नेटिक फील्ड में मूव करता है। यहाँ पर डीसी मोटर के वर्किंग प्रिंसिपल को एक एलिमेंट्री मॉडल की मदद से समझाया गया है, जिसमें एक सिंगल टर्न की कॉइल है जिसे नॉर्थ और साउथ पोल के द्वारा उत्पन्न करी गई मैग्नेटिक फील्ड में रखा जाता है। और इसमें 2 कम्यूटेटर सेगमेंट्स होते हैं, 2 ब्रशेज होते हैं और एक बैटरी।
कॉइल का यह टर्न कम्यूटेटर सेगमेंट के साथ इस एक्सिस में घूम सकता है। ब्रशेस जो कि बैटरी से कनेक्टेड होते हैं यह कम्यूटेटर सेगमेंट के ऊपर स्लाइड कर सकते हैं। जो कम्यूटेटर सेगमेंट लेफ्ट ब्रश के कांटेक्ट में आता है उसे पॉजिटिव पोलैरिटी मिलती है और जो सेगमेंट राइट ब्रश के कांटेक्ट में आता है उसे नेगेटिव पोलैरिटी मिलती है। कम्यूटेटर के घूमने पर बारी बारी से दोनों सेगमेंट को पॉजिटिव और नेगेटिव पोलैरिटी इस तरीके से मिलती जाती है, जिसकी वजह से कॉइल के अंदर करंट फ्लो होना चालू हो जाता है। हम यहाँ देख सकते हैं कि कम्यूटेटर और ब्रशेस के एक्शन के द्वारा जो कंडक्टर लेफ्ट साइड में आता है उसमें हमेशा एक डायरेक्शन में ही करंट फ्लो होता है और जो कंडक्टर राइट साइड में आता है उसमें हमेशा करंट का डायरेक्शन अपोजिट होता है, जिसकी वजह से लेफ्ट साइड के कंडक्टर पर हमेशा ऊपर की तरफ बल लगता है फ्लेमिंग लेफ्ट हैंड रूल के अनुसार, और इसी तरीके से राइट साइड के कंडक्टर के ऊपर हमेशा नीचे की तरफ बल लगता है यानी फोर्स लगता है, और इस प्रक्रिया को कम्यूटेटर एक्शन कहा जाता है। इसका मतलब कम्यूटेटर और ब्रशेस का यह कार्य होता है कि यह कंडक्टर में फ्लो होने वाले करंट का डायरेक्शन को चेंज कर देते हैं जब वह ज्योमेट्रिकल न्यूट्रल एक्सिस से पास होता है। तो इस प्रकार से डीसी मोटर कार्य करती है। ध्यान दीजिए, इस उदाहरण में दिखाया गया यह मॉडल वास्तविक डीसी मोटर से थोड़ा अलग है। यहाँ पर हमने मॉडल को बहुत आसान बनाया है जिसमें सिर्फ कॉइल का एक टर्न है। वास्तविक डीसी मोटर में बहुत सारे टर्न्स होते हैं जिन्हें वाइंडिंग कहते हैं। इसके साथ साथ 2 से ज्यादा पोल्स होते हैं, काफी सारे कम्यूटेटर सेगमेंट्स होते हैं और उन्हीं के बराबर ब्रशेस होते हैं। ऐसा इसलिए दर्शाया गया है ताकि इस प्रक्रिया को समझना आसान हो जाए। आशा करते हैं अब आपको डीसी मोटर के कार्य करने की प्रक्रिया समझ आ गई होगी। अगर आपको यह वीडियो अच्छा लगा है तो प्लीज इसे लाइक करें और इसे शेयर करें, साथ ही साथ हमारे चैनल को सब्सक्राइब करें। थैंक यू। Placed with stronger curved magnets. And instead of a bolt with wires, we're going to use a metal loop. This is called the armature. Connect our wires and we have a circuit again. This time you can think of the electromagnet as flat like this with the south pole pointing up. Now the armature will spin until opposite poles are lined up. We can keep it spinning by switching the wires just like we did before. But this is a lot of work to sit here and manually switch these wires. We need to add something to the armature called a commutator. It's a ring with gaps on the opposite sides. The commutator will spin along with the armature. Now we connect the circuit with 2 brushes on the side. These brushes will slide along as the commutator spins, and they are spring-loaded so that they always maintain contact. The current flows from the wire, through the brush, the commutator ring, the armature loop, and back through the other side. Now we have our electromagnet and the armature spins. As we come around this time, the brushes will switch contact to the other side of the commutator ring. Remember, there's 2 brushes, so this is happening on both sides. Before the switch, the current in the armature is flowing this way. After the brushes switch sides, current will flow the other way. This means the electromagnet switches polarity, which will cause the armature to keep spinning. This commutator ring does the same thing as switching the wires like we were doing before, but this time it does it all on its own. It will continue to spin as long as we're connected to a battery. Disconnect the battery, no more electromagnet, and the spinning stops. Now so far we've only used 1 loop on the armature. This will cause our motor to have an irregular speed, and in fact, we could get stuck in this position, with the brushes halfway between commutator segments. What we can do is split the commutator ring and then add another loop. So first, the brushes are in contact with these 2 commutator segments, which turns on this electromagnet, which causes it to start spinning. Once we get to here, the brushes switch contact to the next pair of commutator segments, which means this loop turns off and the next loop turns on. Now this electromagnet wants to spin. The brushes switch contact and the next loop turns on. This keeps happening as our motor spins. It's almost like the loops will take turns being an electromagnet. Some electric motors will add many loops to the armature.
This ensures that there will be a continuous spinning motion on the motor. This spinning force on the armature is called a torque. Stronger torque means a faster spin. There are some things we can do to improve the torque of the motor. Electromagnets are stronger when there are more wires. This is true when we wrap more wires around the metal bolt, and it's also true when each of our armature loops are made of many wires. The motor will have stronger electromagnets, which means it will spin faster. If you look at some pictures of real electric motors, you can see lots of wires wrapped around. And yes, this is the same reason. More wires wrapped around means stronger electromagnets. Another way to make this stronger is to use more electricity. Let's learn a few more terms here. The part that doesn't move is called the stator. In this case, it's the two permanent magnets on the side. These fit inside the edges of the motor case. The armature in the middle is also called a rotor. Remember, this is the part that spins. The axle goes through the middle here and then sticks out the back of the motor. What I've shown you in this video is called a DC motor. If you have a device that moves and is powered by a battery, there's a good chance there's a DC motor in it. Other types of electric motors will work a little differently than what I've shown here. No matter the type of motor, most of them will produce some type of spinning motion. Once it's spinning, we can use this to make different devices move. In this case, a kid's toy. Or even a fan that cools your room. The spinning of the motor can be converted to other types of movement, such as the side-to-side motion that we see in this fan. Or how about this electric cutting knife? Each blade is going back and forth. It all starts with the spinning of the motor to turn a gear, which then pushes these two pieces back and forth. So hopefully this video has made a few